हेलो फ्रेंड्स, एक्सप्रेस जनरल नॉलेज में आप सबનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે ગુજરાત સરકારમાં આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને 100% ઉપયોગી થઈ શકે તેવા જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી આજના વિડીયોમાં જોઈશું કે જેમાં તમામ બધા જ વિષયના પ્રશ્નોને છે તે આવરી લેવાનો પ્રયાસ કર્યો છે। તો મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો। જોઈએ વિડીયોમાં જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ। નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા 7 જિલ્લાઓને સ્પર્શે છે? નીચે જિલ્લા આપેલા છે ગાંધીનગર, ખેડા, દાહોદ કે ડાંગ, જે બીજા 7 જિલ્લાઓને સ્પર્શે છે। કયો જિલ્લો છે નજીકના બીજા 7 જિલ્લાઓને સ્પર્શતો હોય તેવો? એવો જિલ્લો છે ખેડા। ઓપ્શન બી આવશે તેમાં સાચો જવાબ। કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? કયા ભાગમાંથી પસાર થાય છે? દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત કે પસાર થતી નથી? શું આવશે તેમાં? ઉત્તર ગુજરાત। કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે, ખાસ યાદ રાખવું। ગુજરાત સરકાર દ્વારા તાના રીરી સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે? ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતું આયોજન છે તાના રીરી સંગીત મહોત્સવ। એનું આયોજન છે તે ક્યારે કરવામાં છે? કારતક, માગસર, પોહ કે માહ? કયા મહિનામાં થાય છે? કારતક મહિનામાં। ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં। ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપેલો હતો તે કઈ ભાષામાં આપેલો હતો? પાલી, હિન્દી, અર્ધમાગધી, એક પણ નહીં। કઈ ભાષામાં આપેલો હતો ઉપદેશ? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન એ આવશે પાલી। પાલી ભાષામાં ગૌતમ બુદ્ધે લોકોને ઉપદેશ આપેલો છે। જલિયાવાલા બાગનો હત્યાકાંડ કોના આદેશથી થયો હતો? કોણે આદેશ કર્યો હતો? જનરલ ડાયર, જનરલ ડાયસ, લોર્ડ હેસ્ટિંગ કે જનરલ પિન્ટો? કોણે આપેલો હતો જલિયાવાલા બાગ હત્યાકાંડનો આદેશ? જનરલ ડાયર। ઓપ્શન એ આવશે સાચો જવાબ। જનરલ ડાયરે જલિયાવાલા હત્યાકાંડ કરાવેલો હતો, ખાસ યાદ રાખવું। મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? મિત્ર મેલા આ નામની સંસ્થા છે તે કોણે સ્થાપી હતી? ખુદીરામ બોઝ, વીર સાવરકર, વાસુદેવ, બળવંત ફડકે કે રામપ્રસાદ બિસ્મિલ? કોણે સ્થાપેલી હતી? વીર સાવરકરે સ્થાપેલી હતી મિત્ર મેલા નામની સંસ્થા, ખાસ યાદ રાખવું। ઓપ્શન બી સાચો જવાબ થશે। શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા અલંકાર ઓળખાવો? પંક્તિ આપેલી છે, શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા। આ અલંકાર કયો થશે? વ્યાજસ્તુતિ, વ્યતિરેક, સજીવારોપણ કે અનન્વય? શું આવશે તેમાં સાચો જવાબ? વ્યાજ સ્તુતિ અલંકાર થશે। નિંદા કરીને વખાણ કરવા ને વખાણના ઓલામાં નિંદા કરવી, તો તે કયો અલંકાર થાય છે? વ્યાજ સ્તુતિ અલંકાર, ખાસ યાદ રાખવું। આપેલ શબ્દનો સમાસ ઓળખાવો। ધનુર્વર્ણ, ધનુર્વાર્ણ કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસ થશે। ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં। નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો। એક વાક્ય આપેલું છે સાદું અને સંયોજકો આપેલા છે ઓપ્શનમાં, યોગ્ય સંયોજક લગાડી અને વાક્યને જોડવામાં છે। વાક્ય શું આપેલું છે? મંગુને ધૂન આવે એ ઊભી થઈ જતી, એમને નવી વાત મળી જતી। 3 આપેલા છે સેન્ટેન્સ, તો કયો સંયોજક યોગ્ય જોડવાથી વાક્ય છે તે પૂર્ણ થશે? શું આવશે તેમાં? ઓપ્શન બી આવશે અને તો, 2 સંયોજકો આવશે તેમાં, ખાસ યાદ રાખવું। સંધિ જોડો હલ વત્તા આયુધ, હલ વત્તા આયુધ અને જોડતા કયો શબ્દ બનશે? હલાયુધ, હલોયુધ, હલાયુદ્ધ કે હલે આયુધ? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન એ આવશે હલાયુદ્ધ। હલ વત્તા આયુધ સંધિ જોડતા થશે શબ્દ હલાયુદ્ધ, ખાસ યાદ રાખવું। નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો। કર્તરી પ્રયોગનો વાક્ય શું આપેલું છે? છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું। આ વાક્ય આપેલું છે છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું, તેમનો કર્તરી પ્રયોગ કરતા નીચેનામાંથી કયું વાક્ય સાચું થશે?
છાયા ગંધર્વના પ્રેમમાં પડી. ઓપ્શન સી આવશે. કર્તરી વાક્ય આ રીતે થાય છે. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. ખાસ યાદ રાખવું કર્તરી પ્રયોગ. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? 4 શબ્દો આપેલા છે. તરણી, ક્લાય, મેલ, વિકાર. એમાંથી કયો શબ્દ છે કે જે સમાનાર્થી નથી? બાકીના 3 શબ્દો છે તે સમાનાર્થી છે. શું આવશે? તરણી. તરણી છે તે સમાનાર્થી શબ્દ નથી. ખાસ યાદ રાખવું. આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. એમાન. તળપદો શબ્દ આપેલો છે એમાન. તેનું શિષ્ટ રૂપ શું થશે? હમણાં, શ્રદ્ધા, માન કે નમાન? શું આવશે? શ્રદ્ધા. એમાનનું શિષ્ટ રૂપ થશે શ્રદ્ધા. ઓપ્શન બી સાચો જવાબ છે. નો sooner did Eurydice step on the snake dash it bit here. શું આવશે? ખાલી જગ્યામાં કયો ઓપ્શન સાચો થશે? 4 ઓપ્શન આપેલા છે. ધેન, આફ્ટર, બિફોર. શું આવશે ખાલી જગ્યામાં? ધેન. THAN. ધેન આવશે. ખાસ યાદ રાખવું. Find a word from of woof. Find a word from woof. 4 ઓપ્શન આપેલા છે. વોવ, વૂ, વેવ, વેવ. કયો ઓપ્શન સાચો જવાબ થશે તેમાં? ઓપ્શન સી થશે વેવ. WEAVE. ખાસ યાદ રાખવું વેવ. હ્યુમન નેચર ડેશ ફ્રોમ પર્સન ટુ પર્સન. શું આવશે ખાલી જગ્યા? હ્યુમન નેચર ખાલી જગ્યા ફ્રોમ પર્સન ટુ પર્સન. વેરિયસ, વેરી, વેટ કે વેરીસ? શું આવશે? સાચો ઓપ્શન શું થશે? ઓપ્શન એ સાચો આવશે તેમાં વેરિયસ. ખાલી જગ્યામાં આવશે. ચોઇસ ઓડ વન આઉટ. ચોઇસ ઓડ વન આઉટ. 4 ઓપ્શન આપેલા છે. ઓડોર, ફ્રોગ્રન્સ, ફૂલ કે ઇન્કેન્સ? શું આવશે સાચો જવાબ તેમાં? કયો ઓપ્શન છે સાચો? ઓપ્શન સી છે ફાઉલ. ઓડ ઓન આઉટ. ખાસ યાદ રાખવું. fill in the blank. She spent year carrying dash year sick. ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? અબાઉટ, ફોર, ઓફ કે ઓફ? શું આવશે? ઓપ્શન બી આવશે ફોર. The spent year caring for year sick. ઓપ્શન બી સાચો જવાબ થશે અહીં. fill in the blank. ખાલી જગ્યા છે. Your handwriting is dash good but you can improve it. શું આવશે ખાલી જગ્યામાં? યોર હેન્ડરાઇટિંગ ઇઝ ગુડ બટ યુ કેન ઇમ્પ્રુવ ઇટ. તો શું મેલાય? ખાલી જગ્યામાં કયો વર્ડ આવશે? ઓપ્શન એ આવશે તેમાં ટ્રાયલી. યોર હેન્ડરાઇટિંગ ઇઝ ટ્રાયલી ગુડ બટ યુ કેન ઇમ્પ્રુવ ઇટ. ખાસ યાદ રાખવું. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ. 4 આપેલા છે. એક સેમ છે સ્પેલિંગ. પરસેવરન્સનું છે. તો કયો સ્પેલિંગ છે તે સાચો થશે? ઓપ્શન બી છે સાચો સ્પેલિંગ થશે. PERSEVERANCE. ખાસ યાદ રાખવું. ઓપ્શન બી છે સાચો સ્પેલિંગ છે. ફૂલ ફ્રોમ સાસ, SAAS નું ફૂલ ફ્રોમ શું થશે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી આવશે સોફ્ટવેર એઝ એ સર્વિસ. SAAS નું ફૂલ ફોર્મ થશે સોફ્ટવેર એઝ એ સર્વિસ. ખાસ યાદ રાખવું. MS વર્ડ શોર્ટકટ કી રિમૂવ ઇન્ડેટ. MS વર્ડમાં જે શોર્ટકટ કી છે રિમૂવ ઇન્ડેટની શોર્ટકટ કઈ છે? કઈ શોર્ટકટ કી વપરાશે રિમૂવ ઇન્ડેટમાં? કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ M. ઓપ્શન ડી આવશે તેમાં સાચો જવાબ. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ M. રેકોર્ડના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે. રેકોર્ડના સમૂહને શું કહેવામાં આવે છે? બીટ, ફિલ્ડ, ફાઇલ કે ડેટાબેઝ? શું આવશે? ફાઇલ. રેકોર્ડના સમૂહને ફાઇલ કહેવામાં આવે છે. પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? જે પાતળા મોનિટર હોય છે તે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેમાં? CRT, CD, LED કે B અને C બંને? બી અને સી બંને. CD અને LED. જે પાતળા મોનિટર હોય છે તે
સીડી અને એલઈડી બંને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી સાચો જવાબ છે. જીઆઈએફ ગિફ્ટનું સુધારેલું સ્વરૂપ શું છે? શું છે ખાલી જગ્યામાં જેપીજી, જેપીઈજી, પીડીએસ કે પીએનજી? શું આવશે? પીએનજી. જીઆઈએફનું સુધારેલું સ્વરૂપ છે પીએનજી આવશે ખાલી જગ્યામાં. ઓપ્શન ડી. ખાલી જગ્યા માન્ય દ્વિઅંકી સંખ્યા છે 101, 1012, 102 કે 900? માન્ય દ્વિઅંકી સંખ્યા કઈ છે? 101 જે માન્ય દ્વિઅંકી સંખ્યા છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન એ આવશે સાચો જવાબ. એક લંબચોરસ બગીચાની પરિમિતિ 360 મીટર છે. લંબચોરસ બગીચો છે તેની પરિમિતિ 360 મીટર છે. ખાસ યાદ રાખવું, જો બગીચાનું ક્ષેત્રફળ 8000 ચોરસ કિમી હોય તો બગીચાની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય. શું આવશે ખાલી જગ્યામાં? કેટલા મીટર હશે? 100 મીટર હશે. બગીચાની લંબાઈ છે તે 100 મીટર હોય. ખાસ યાદ રાખવું. એક વ્યક્તિ સ્કૂટર પર 1000 મીટર રેખીય અંતર 80 સેકન્ડમાં કાપે છે તો તેની ઝડપ કેટલી છે? એક વ્યક્તિ સ્કૂટર પર જાય છે અને 1000 મીટરનું રેખીય અંતર છે તે 80 સેકન્ડમાં કાપે છે તો તેની ઝડપ કેટલી હોય? 45 કિમી કલાકની હોય છે તેની ઝડપ. શું આવશે? 45 કિમી કલાક. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય તો 18 ફેબ્રુઆરી 2007 કયો વાર આવે? 18 ફેબ્રુઆરી 2005માં શુક્રવાર છે તો 18 ફેબ્રુઆરી 2017માં કયો વાર હોય? રવિ, સોમ, મંગળ કે બુધ? શું આવશે? રવિવાર હોય. 18 ફેબ્રુઆરી શુક્રવાર હોય તો 18 ફેબ્રુઆરી 2007માં રવિવાર આવશે. ખાસ યાદ રાખવું. એ બી સી બહેનો છે. એ બી સી 3 બહેનો છે. ડી એ ઈનો ભાઈ છે. ઈ બી ની દીકરી છે. એ ડી સાથે શું સંબંધ ધરાવે છે? તો એ છે તે ડી સાથેનો સંબંધ તેનો ગોતવાનો રહે છે. તો શું સંબંધ ધરાવે છે તેનો? માસી. એ છે તે ડીને શું થાય છે? માસી થાય છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી સાચો જવાબ છે. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝ પાર્ટ 10ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં 100% ઉપયોગી છે. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવી જ નવી નવી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.